હેલો, વેલકમ ટુ બ્રાઇટમેટ ઇન્સ્ટિટ્યૂટ. માય નેમ ઇઝ મીનાક્ષી સુથારિયા. આજે આપણે કૃદંત વિશે ચર્ચા કરીશું. કૃદંતના ટોટલ 5 પ્રકાર છે. સૌથી પહેલો પ્રકાર છે કર્તરીભૂત કૃદંત. કર્તરીભૂત કૃદંતમાં આપણે શબ્દની પાછળ વાન વતી અને વત પ્રત્યય લાગે તો એને કહેવાય કર્તરીભૂત કૃદંત. બીજો કૃદંત છે કર્મણીભૂત કૃદંત. કર્મણીભૂત કૃદંતમાં શબ્દની પાછળ ત, તા, તમ અને દહ પ્રત્યય લાગેલો હોય છે. ત્યાર પછી આપણે વાત કરીશું સંબંધક ભૂત કૃદંત. સંબંધક ભૂત કૃદંતમાં શબ્દની પાછળ ત્વા, ઈત્વા, ત્ય અને ય પ્રત્યય લાગેલો હોય છે. એના પછી વાત કરીશું ચોથો છે હેત્વર્થ કૃદંત. હેત્વર્થ કૃદંતમાં શબ્દની પાછળ તુમ અને ઈતુમ પ્રત્યય લાગેલો હોય છે. અને પાંચમો જે કૃદંત છે તે છે વિદ્યાર્થ કૃદંત, જેમાં શબ્દની પાછળ તવ્યઃ, તવ્યા અને તવ્યમ પ્રત્યય લાગેલો હોય છે. અને એના પછી અનિય, અનિયા અને અનિયમ પ્રત્યય લાગેલો હોય છે. તો શબ્દની પાછળ આ રીતના પ્રત્યય લાગેલા છે એને ધ્યાનમાં રાખીને આપણે કૃદંત નિશ્ચિત કરી શકીએ છીએ. થેન્ક યુ.